17મો અધ્યાય શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શરૂ। અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, જેઓ શાસ્ત્રવિધિ છોડી દઈને કેવળ શ્રદ્ધાથી જ પૂજન વગેરે કરે છે તેમની ગતિ કેવી થાય છે? સાત્વિક, રાજસી કે તામસી? ભગવાન બોલ્યા, મનુષ્યના સ્વભાવથી સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે, તે તું મારી પાસેથી સાંભળ। હે ભારત, બધા મનુષ્યની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે। દરેક મનુષ્ય જેવો છે તેવો તેની શ્રદ્ધાના લીધે જ થયેલો હોય છે અને જેવી તેની શ્રદ્ધા હોય છે તેવો તે થાય છે। સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને પચે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષો અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત પ્રેત વગેરેને ભજે છે। જે મનુષ્ય દંભ અને અહંકારવાળા તેમજ કામનાઓ, આસક્તિ અને બળથી પ્રેરાઈને શાસ્ત્રીય વિધિ વિનાનું કેવળ પોતાના મનથી કલ્પેલું તપ કરીને શરીરમાં રહેલા 5 ભૂતોને તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે તેમને અસુરી નિશ્ચયોવાળો જાણ। આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર 3 પ્રકારનો પ્રિય હોય છે અને તે પ્રમાણે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે। તેઓનો ભેદ તું સાંભળ। આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ, રુચિ વધારનાર રસયુક્ત ચીકણા, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે। કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા, તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યને પ્રિય હોય છે। દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે। કેટલી વાર સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે। ફળની આકાંક્ષા વગરના મનુષ્યો કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે। ફળની આકાંક્ષા રાખીને તેમજ દંભથી જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે। શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે। દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચાર્ય, અહિંસા આ શારીરિક તપ કહેવાય છે। કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદ્ગ્રંથોનું પાઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે। મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવના શુદ્ધિ મનનું તપ કહેવાય છે। આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી યુક્ત થઈ ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે। કોઈના સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે। જે મૂઢતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે। ધ્યાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી બદલો મેળવવાની આશા વગર યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે। પરંતુ જે બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી કચવાતા મને દાન આપવામાં આવે છે તે રાજસ દાન કહેવાય છે। જે દાન સત્કાર વગર, તિરસ્કારથી, અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય છે। ઓમ તત્સત આ 3 શબ્દો બ્રહ્મવાચક છે। તેનાથી પૂર્વ બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે। માટે બ્રહ્મને જપનારાઓ ઓમ એમ ઉચ્ચાર કરીને વિધિપૂર્વક યજ્ઞ, દાન અને તપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે। તત એટલે કે સર્વથી પરબ્રહ્મ જ છે તેવી ધારણાપૂર્વક તતનો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમુક્ષો
કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન, તપ વગેરે કરે છે. સત આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા કલ્યાણકારક કર્મો કરવા માટે સત શબ્દનો પ્રયોગ થાય છે. યજ્ઞ, તપ અને દાન વગેરેમાં દ્રઢતા એ પણ સત કહેવાય છે. ઈશ્વર પ્રત્યે જ કર્મ હોય તે પણ સત કહેવાય છે. હે અર્જુન, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે તે અસત કહેવામાં આવે છે. તે અહીં અને પરલોકમાં ક્યાંય પણ કલ્યાણકારક થતું નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 17મો અધ્યાય સમાપ્ત.